તો હાલમાં ડીજે બંધ થઈ ગયું છે અને ડીજેવાળા લોકોએ મિટિંગ રાખી છે, તો આપણે એ વિડીયો ધ્યાનથી જોવાનો છે અને સાંભળવાનો છે, બરાબર. કારણ કે ડીજેવાળા લોકો એવું બોલી રહ્યા છે કે પીપળોવાળાને લાવવાનો નથી લગ્નમાં, કારણ કે પીપળોવાળા આવશે તો આપણને કોઈ જ નહીં બોલાવે, એટલે ડીજેવાળા લોકો આવું પણ બોલી રહ્યા છે. તો આપણે ડીજેવાળાની વાત આપણે ધ્યાનથી સાંભળશું અને વિડીયો પૂરો આપણે જોઈશું, બરાબર. તો તમે પણ ધ્યાનથી જોજો અને આ જરૂર કમેન્ટ એકવાર જરૂર કમેન્ટ કરજો, બરાબર, કે ડીજેવાળા લોકો સાચું બોલી રહ્યા છે ખોટું બોલી રહ્યા છે, ડીજે બંધ કરાયું તે સારા માટે કરાયું છે કે ખોટા માટે કરાયું, તો મિત્રો જરૂર એક કમેન્ટ કરી દેજો, બરાબર. હવે આપણે આ બધા ડીજે વાળા ભેગા થયા છે ને, હવે બોલો તમારે જે કોંગ્રેસ ના કોઈ આવે એમાં તમારે જવાનું બધું કોઈ નહીં, આવા બધા એક નહીં દો ને તો સદારામ બાપા ના છોકરા હાથ ઊંચા કરી ગો ભરા. હા પછી જો કોંગ્રેસ નો કોઈ નેતો આવે તેને વોટે ના હાલતા, કેમ કે આપણું આ બગડાવી રેરા હે. જય માતાજી મિત્રો, જય ઠાકોર સમાજ. થોડાક દિવસ પહેલા આપણે જ્ઞાનીબેન ઠાકોરે જે મિટિંગનું આયોજન કર્યું હતું જેમાં સારા સારા નિયમો બનાવ્યા છે. અને હા, વાત રહી ડીજે ને, તો ડીજે બંધ કર્યું છે, બરોબર. તો બહુ સરસ વાત કહેવાય કે ડીજે બંધ કર્યું. ડીજે તો મારે છે પણ હું ખુશ છું, એમ કે ડીજે બંધ કર્યું તો હું ખુશ છું, બરોબર. કોઈ પોચ માણસને સારું થતું હોય તો આપણે ઉભા રહીએ, બરોબર. પણ હા, પેલી નવરી અમુક ઉભેડું એવી મિટિંગમાં વાતો કરી દીધી છે કે અમે તો જમી અડોણી મૂકીને ડીજે લાવ્યું છે. અમુક એમ કહે છે કે અમે દાગીના અડોણા મૂકીને ડીજે લાવ્યું છે, બરોબર. અને કે અમે અમારા સમાજ માટે ડીજે લાવ્યું છે અને અમને સમાજે બંધ કર્યું છે, તો અમને સમાજ જવાબ આપો. તો તમે જ્યારે ત્યારે ડીજે લેવા જાય ત્યારે તમે આ બધું કર્યું ત્યારે તમે સમાજથી પૂછ્યું હતું કે અમે ડીજે લેવા જશે, આ કરવા જાય? તમે કોઈ સમાજની વાત પૂછો છો? તો તમે આ સમાજ ઉપર વિડીયો બનાવો છો, એટલે આ વિડીયો તમારા ઉપર ખોટો વિડીયો સમાજ ઉપર નહીં કરવાનો, બરોબર. તમે કોઈ પણ વાત કરી સમાજની પૂછીને કરી નથી, એટલે કાયદેસર તો મારું કેવું તો બે હાથ જોડીની વિનંતી છે કે 5 જણાનું સારું થતું હોય ને તો આપણે ઉભા રહીએ, બરોબર. ડીજે તો મારે છે અને બીજાને છે, પણ હું તો કોઈ ના ચાલુ થાય સારું જાય તે લેવા, બરોબર. પણ ખોટા રીતના સમાજને પેલું નહીં કરવાનું. અને તમે તો ડીજે વાળા કોઈ મફત તો તમે ડીજે કોઈને વગાડતા નથી, બરોબર. ડીજે તો મારે છે, હું માજે પૈસા લીધો અને શું પૈસા ઓર્ડર આલવા દે કે ભાઈ મારે તો આટલા પેન્ટિંગ છે ના છે તે છે, 25-30 હજારથી નેચું નહીં આવે, એવી તો મોટી મોટી વાતો ફોડવા વાળા ડીજેના કામ છે, બરોબર. એટલે બંધ કર્યું સારું છે. અને કોઈ એમ કહેતો હોય ને કે શરણાઈમાં મજા નહીં, મજા લેવી હોય તો ડીસી ઢોલ પર મજા જ છે, શરણાઈ ને ડીસી ઢોલ પર મજા છે. અને હું તમને પાછળ વિડીયો બતાવું ને એમાં દેખો કે શરણાઈમાં મજા છે કે નથી, બરોબર. એટલે કોઈ રીતના ખોટી રીતના હેરાન કરી અને વિડીયો સમાજને કોઈ બદનામ કરવાની કોઈ જરૂર નથી, બરોબર. જે નિયમો કરે સારા જ કર્યા છે, બરોબર. તમારા ડીજેના કારણે જો સમાજમાં વ્યવહારો નથી સચવાતા, બીજું પણ પ્રોબ્લેમ ઘણા થાય છે, એટલે સમાજે ડીજે બંધ કર્યું એને ધન્યવાદ જણાય. અને હું તો કોઈ ચાલુ થવું તો થાય, નગર જાય ડીજે તે લેવા, પણ ખોટી રીતના સમાજ ઉપર વિડીયો બનાવવાને. અને જ્ઞાનીબેન ને ફૂલ સપોર્ટ હતો અને કરવાનો છું. હું કોઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ અપક્ષ, મારે કોઈ પક્ષનો લેવા દેવા નથી, પણ એક સમાજ માટે મારો વિડીયો બનાવવા મળ્યો. જય માતાજી મિત્રો. ભૂલતા નહીં, ડીસી ઢોલમાં મજા આવે છે કે પછી ડીજેમાં? મને તો મજા આવી શરણાઈમાં અને ડીસી ઢોલમાં, બરોબર. અને ડીજે તો પડી શું ઘરમાં ઉંદરડા વગાડતા આપણે ઘર ઘણું મોટું બેલી આડીએ, બરોબર. આપણે તો છે ને સમાજનું સારું થતું હોય તો આપણે ભાગ લેવા વાળા, બરોબર. સમાજનું કોઈક પૈસા બચશે તો આપણે એમ જ તૈયાર છે, બરોબર. એટલે ડીજે ભલે ઉંદરડા પડ્યા ઘરમાં વગાડ્યું, પણ સમાજનું સારું થાય ને તો આપણે આના પાછળ છીએ, બરોબર. એટલે મિત્રો આગળ વિડીયો શેર કરો. મારું નામ અલકાબેન છે, હું ઠાકોર સમાજની દીકરી છું. આજે જે ડીજે બંધ કરાયા છે, ડીજેના નિર્ણય લીધા છે એ ના લેવા જોઈએ. સોના ચાંદી, હલ્દી રસમ, મહેંદી રસમ, ઓઢમણાના રિવાજો એ બધા બંધ કરાવવા જોઈએ ને એ બંધ કરાય એ સારું કહેવાય આપણા ઠાકોર સમાજ માટે. કારણ કે એ ગરીબો પાસે નથી હોતું, તો એ લોકો ખેતર વેચી એ બધું વેચી અને દાગીના કરીને પૂરું પાડે છે. પણ આજે જે ડીજે બંધ કરાયા એ લોન લઈ એ બધું લઈને લાવ્યા હોય તેના હપ્તા ભરવાના આવે છે, એમના બાળકોને ભણાવે છે. અને ડીજે તો 1 મહિના માટે જ હોય છે, પછી તો 11 મહિના એ લોકો મજૂરી જ કરતા હોય છે. જે કમાવાનું છે આ 1 જ મહિનામાં કમાવાનું છે. અને જે ડીજે લાયા છે એ લોકો એમના બાળકોને ભણાવશે, રોજગાર મળશે, એ બધું કરશે. આ ડીજે વાળા 100% 80% લોકો બીજી સમાજના લાગે છે, એના ખોટા ઉલ્લંઘનો અને ખોટા પોસ્ટો કરે છે. બાકી અમારી સમાજના ઓછા ડીજે હોવાના કારણે અમારા જ માણસોને આરે ખેંચીને ખોટા ઉલ્લંઘનો ઉભો કરવાની કોશિશ કરે છે.
મિત્રો મહેરબાની કરો, સમાજના બંધારણને તોડવાની કોશિશ ના કરો. તમારો સમાજ બરબાદ થાય એના માટે કાયદો ઘડ્યો છે, કાયદાનું ઉલ્લંઘન ના થાય, સમાજનું બંધારણ ના તૂટે એના માટે મારી સમાજના યુવાનોને હું કહું છું કે ખોટા વિઘ્નો નાખવાની કોશિશ મત કરો. જે કાયદો અમલમાં આવી ગયો, જે બંધારણ અમલમાં આવી ગયું, એ સમાજને શરમમાં પાડવાની કોઈ પણ કોશિશ ના કરજો. અને તમારી સમાજ દુઃખી થાય તમારા માટે સારું ના કહેવાય. મારા તમામ ઠાકોર સમાજના યુવાનોને જેને ડીજે હોય એને લઈ જાય વગાડજો. બાકી આ સમાજમાં ખોટા ઉલ્લંઘનો નાખવાની કોશિશ મત કરો. કાલે બપોરે જીઓ કહે છે કે ભાઈ આ 16 મુદ્દા છે, એમાંથી એક મુદ્દાનો હજી બીજી વખત આમ કરો તો શું સમાજ તમારા માટે બેસી રહ્યો છે? સમાજ તમારા માટે જ સમાજ કામ કરી રહ્યો છે, બીજા કોઈનું કઈ કરવાનું જ નહીં. બાકી મહેરબાની કરો, આનું કોઈ પણ આમાં કોઈ વિઘન નાખવાની કોશિશ ના કરતા. મારો વિડીયો જોઈને કેટલાક સમજ છો એટલા પણ તમે સમજ હોય એ કમેન્ટમાં જણાવજો. મિત્રો આપણે ખોટા કોઈને આપણે દોષ આપતા નથી. બાકી મારી સમાજવાળા ડીજે વાળા ઓછા છે, બીજી સમાજવાળા રહ્યા એ તાણીના ખોટા વિઘ્નો લાખાઈ રહ્યા. બરાબર, એટલે તમે સમજી જાજો. ઓગળ બાપાની સાક્ષીએ અને સદારામ બાપાના આશીર્વાદથી ઠાકોર સમાજના અગ્રણીઓએ ઠાકોર સમાજના હિતમાં જે બંધારણ બનાવ્યું છે તેમાં વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજ માટે એ બંધારણ સર્વોપરી છે. કારણ કે આ બંધારણમાં સમાજ હિત રહેલું છે અને સમાજ માટે સમાજની એ આસ્થા છે. આજે બંધારણ તોડવા ડીજેવાળા જાગ્યા છે, કાલે વાસણવાળા જાગશે અને પછી કપડાવાળા જાગશે. શું તેમના કહેવાથી અમારે અમારું બંધારણ તોડી નાખવું? નહીં, એ ક્યારેય હરગીજ નહીં બને. કારણ કે બંધારણના હિતમાં રહો, બંધારણ સાથે રહો અને બંધારણના નિયમોને અનુકૂળ થાઓ, એ જ સર્વ માટે, સર્વ સમાજ માટે મહત્ત્વનું છે. અને આવનારા સમયમાં સમાજ હિતનું આ બંધારણ કાયમી ટકી રહે તેના માટે સર્વએ તેમાં સહયોગ, સમર્થન અને સહભાગી બનવું જરૂરી છે.